મિત્રો, હવે આપણે શીખીશું કે ઝેરોધા કાઇટમાંથી આઈપીઓ અપ્લાય કઈ રીતે કરવો. બરાબર. હવે આપણે અહીંયા જઈશું બીડ પર. અહીંયાથી આપણે સિલેક્ટ કરીશું કે કયો આઈપીઓ ભરવો છે. તો આપણે ભરવો છે આ BLSE. એના પર ક્લિક કરીને અહીંયા ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર પર કરીશું. હવે અહીંયા અપ્લાય પર કરીશું. અહીંયા તમારે યુપીઆઈ આઈડી નાખવાની રહેશે, જેમાં તમે ફોનપે, ગૂગલ પે, મોબીક્વિક વગેરેની નાખી શકો છો. બરાબર. પછી અહીંયા કટ ઓફ પ્રાઇસ ટીક ના હોય તો ટીક કરીશું, એટલે તમને બતાવશે કે આટલા પૈસા બ્લોક થવાના છે. અહીંયા આપણે ક્લિક કરીશું અને સબમિટ કરીશું. એપ્લિકેશન ઇઝ પ્રોગ્રેસ, યુ વિલ રિસીવ યુપીઆઈ મેન્ડેટ, આઈપીઓ માર્કેટ ઓપન. આપણે હવે ઓકે કરીશું. અહીંયા પેન્ડિંગમાં બતાવે છે. હવે આપણા મોબાઈલમાં ફોનપેમાં રિક્વેસ્ટ આવશે, એ આપણે એક્સેપ્ટ કરવાની છે. તો મિત્રો, થોડા સમય પછી આપણે જોઈ શકો છો કે મેસેજ આવી ગયો છે. BLSE આપણા આઈપીઓ જે અપ્લાય કર્યો ઓટો પે રિક્વેસ્ટ, એનો મેસેજ આવી ગયો છે. અને ફોનપેમાં પણ તમે જોઈ શકો છો કે રિક્વેસ્ટ આવી ગઈ છે. તો આપણે ખોલીશું. અહીંયા પે પર કરીશું. BLSE આપણે જે આઈપીઓ માટે અપ્લાય કર્યું છે તે સેટઅપ ઓટો પે, અને અહીંયા આપણો પિન નાખીશું અને ક્લિક કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણો આઈપીઓ સક્સેસફુલી ભરાઈ ગયો છે.